રાજ્યમાં 4 મહિના ચાલે તેટલો જથ્થો છે, કોઈ અછત નથી. મિત્રો, ગુજરાત સરકારમાં પ્રવક્તા કે મંત્રી કહી શકાય જીતુ વાઘાણી સાહેબ, એમનું આ તાજેતરમાં નિવેદન સામે આવે છે. હું આના ઉપર કોઈ કટાક્ષ કરવા નથી માંગતો કે નિવેદન આપવા નથી માંગતો, પણ હું એટલું જરૂર કહીશ કે જ્યાં મેં એમની વિડીયો ક્લિપ જોઈ, જ્યાં એ આ વાત કરી રહ્યા છે, મૂકી રહ્યા છે કે જથ્થો છે 4 મહિનાનો, કોઈ હોહા કરવાની જરૂર નથી, તકલીફ નહીં પડે. પણ જ્યાં એ મેં ક્લિપ જોઈ ત્યાં તમે નીચે કોમેન્ટો વાંચો તો ત્યાં લોકો કટાક્ષ કરી રહ્યા છે. ત્યાં લોકો સવાલ પૂછી રહ્યા છે કે ખાંડનો જથ્થો પૂરતો છે, 4 મહિના સુધી વાંધો આવે તેમ નથી, તો ભાવ વધારો કેમ છે? દરેક પ્રશ્ન મોટા ભાગે કોમેન્ટમાં, જ્યાં મેં આ વિડીયો જોયો, 100-150 કોમેન્ટ આરામથી હશે. એ મીડિયા પ્લેટફોર્મ, જાણીતું મીડિયા પ્લેટફોર્મ છે એટલે કોમેન્ટો સારી એવી હતી, 100-150ની આસપાસ. મોટાભાગની કોમેન્ટો કે મોટાભાગના પ્રશ્નો લોકોના આ જ હતા કે જથ્થો છે પૂરતો, 4 મહિના સુધી ચાલે એમ છે, તો ખાંડનો ભાવ કેમ વધારે છે? કેમ ખાંડના ભાવ નથી ઘટ્યા? કેમ નોર્મલ જે 45 રૂપિયા 40 રૂપિયાની આસપાસ પહેલાં ચાલતી હતી અમુક મહિનાઓ પહેલાં, એ ભાવ કેમ નથી આવી જતો? આ મુખ્ય સવાલ છે. હવે આના ઉપર હું વધારે કોઈ કટાક્ષ કરવા કે નિવેદન આપવા નથી માંગતો. તમારો શું અભિપ્રાય છે જીતુ વાઘાણીનું જે નિવેદન સામે આવે છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો.